મમ્મી, મેં આ પેલા ખમણ ને ઈડલી એવું બધું લઈ લીધું છે, તો હવે રસોઈમાં શું બનાવવું છે? રસોઈની વાત છોડ, પેલા હું જે કહું ને એ તું સાંભળ. હા બોલો ને, શું વાત હતી? આ રાહુલ તારા ભાઈને 2 વખત મળવા ગયો અને રાહુલ તારા ભાઈ સાથે ફેક્ટરીમાં પાર્ટનરશિપ કરવા માંગે છે. તો તારો ભાઈ કેમ ના પાડે છે? પણ મમ્મી, મારા ભાઈએ 4 કરોડ રૂપિયા રોકી ઇન્વેસ્ટ કરીને ફેક્ટરી ચાલુ કરી છે અને રાહુલ પાસે 10 લાખ રૂપિયા છે. 10 લાખ રૂપિયામાં એ ભાગ માંગે, એ ક્યાંથી પોસાય? હા તો 10% પાર્ટનરશિપ કરે ને તારો ભાઈ. કેમ તારો ભાઈ એટલું ના કરી શકે? મમ્મી, તમે કેમ સમજતા નથી? 4 કરોડ સામે 10 લાખ રૂપિયા દેખાય પણ નહીં, અને એમાં તમે ભાગ આપવાની વાત કરો છો. જોરીના સાંભળ, મારા રાહુલે તારી સાથે લગ્ન એની માટે કર્યા છે કે તારા ભાઈની ફેક્ટરીમાં એને પાર્ટનરશિપ મળી શકે. બાકી તારા કરતાંય સારી સારી છોકરીઓ મળતી હતી. મમ્મી, એ તો મને આજે ખબર પડી જ ગઈ કે રાહુલે ફેક્ટરીમાં ભાગની લાલચ માટે મારી સાથે લગ્ન કર્યા છે. પણ તમે એક વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ સંજોગોમાં મારા ભાઈની ફેક્ટરીમાં રાહુલને ભાગ તો નહીં જ મળે, અને એ પણ માત્ર 10 લાખ રૂપિયા આપીને. એ ક્યારેય શક્ય જ નહીં બને. એ મારે કાંઈ નથી સાંભળવું. તારા ભાઈને મારા છોકરાને પાર્ટનરશિપ તો આપવી જ પડશે. હા સારું છે, છોકરાને કઈ કામ કરવું નથી અને માને મારા ભાઈની ફેક્ટરીમાં છોકરાને પાર્ટનરશિપ અપાવવી છે. વાહ! તમે છે ને બસ આખો દિવસ આ ફોન મચાડ્યા કરો, બીજું કઈ કામ તો છે નહીં. શું થયું? કેમ આટલી તપેલી છો? કઈ વાત હોય તો સીધી કહી દે ને, ખોટી મગજમારી ના કર. અને એ પેલા તો નીચે બેસી જા. નીચે શું બેસે? મમ્મીએ મને જે વાત કીધી શું એ સાચી છે કે તમે મારા ભાઈની ફેક્ટરીમાં ભાગ માટે મારી સાથે મેરેજ કર્યા છે? હા, મારે તારા ભાઈ સાથે પાર્ટનરશિપ કરવી હતી ને, એટલે જ મેં તારી સાથે લગ્ન કરી. મને એવું હતું કે જો હું તારી સાથે લગ્ન કરીશ ને તો તારો ભાઈ મારું માન રાખશે અને મારી સાથે પાર્ટનરશિપ કરશે. પણ નહીં, મેં એની સાથે વાત કરી અને એને મને ચોખ્ખી ના પાડી દીધી. તો ના જ પાડી દે ને. 10 લાખ રૂપિયા લઈ અને તમારે 4 કરોડની ફેક્ટરીમાં પાર્ટનરશિપ જોઈએ છે, તો આ વાત તો ખોટી જ છે ને. અને રાહુલ, તમે જે કરો છો ને એ કરો. તમે જે નોકરી કરો છો ને એ બરાબર છે, ફેક્ટરી ચલાવીને એ તમારું કામ નથી. અને તમે તો ઢાંકણીમાં પાણી લઈ અને દરિયો ખરીદવા નીકળ્યા છો. એટલે તું મને મેણું મારે છે? હું તમને મેણું નથી મારતી, પણ જે સત્ય હકીકત છે ને એ કહું છું. એટલે તમે આ 10 લાખ રૂપિયા આપી અને ફેક્ટરીમાં પાર્ટનરશિપ લેવાના સપના જોતા હોય ને તો એ છોડી દેજો. ઓહ, એક મિનિટ, બહુ બોલી તું. હા, તારા ભાઈની હવાએ ઉડવાનું રહેવા દે છે. તારા ભાઈની ખોટી હવા નહીં કરતી. અને રહી વાત તારા ભાઈની, તો તારા ભાઈએ તો છે ને મને એની કંપનીમાં પાર્ટનરશિપ તો આપવી જ પડશે. જો નહીં આપે ને તો હું ધાક ધમકી ઉપર ઉતરી આવીશ. તારા ભાઈને શાંતિથી જીવવા નહીં દઉં, યાદ રાખજે તું. માં દીકરાને તેવડ તો 5 પૈસાની નથી અને ફેક્ટરીમાં ભાગ જોઈએ છે. અરુણા, શું છે? લાવ મારો મોબાઈલ. શાંતિથી જોવાય પણ નથી દેતા. મોબાઈલ પછી શાંતિ જોજે, પેલા હું કહું ને એ સાંભળ. શું છે બોલો. મારી વાત સાંભળ. આ તમે મા દીકરા બે શું ઉપાડો લીધો છે? આ રીના વહુનો ભાઈ રવિ છે, એની ફેક્ટરીમાં આપણા દીકરા રાહુલને એને પાર્ટનર નથી બનાવવો, તો તમે બે મા દીકરો શું કામ એને દબાણ કરો છો? મારા દીકરા રાહુલનું સપનું છે કે ફેક્ટરીનો માલિક બને અને નવો ઉદ્યોગ શરૂ કરે. એટલે તો રવિ સાથે પાર્ટનરશિપની વાત કરી છે. પણ મારો હાળો પેલો રવિડો રાહુલને પાર્ટનર બનાવવાની ના પાડે છે. આ તો ના જ પાડે ને. તમને બે મા દીકરાને અક્કલ છે?
કોઈ પણ પાર્ટનરશિપ કરવાની હોય ને તો એમાં અડધું રોકાણ કરવું પડે. કારણ કે આ રવિ છે ને, રવિએ કેટલું રોકાણ કર્યું તને ખબર નથી. એની ફેક્ટરીમાં એણે 4 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. અને પાર્ટનરશિપ કરવી હોય ને તો અડધું રોકાણ. 4 કરોડના અડધા કેટલા થાય? ગણિત આવડે છે? આવડે છે ગણિત? ના. કેટલા થાય? 2 કરોડ રૂપિયા થાય. છે તારી પાસે 2 કરોડ? તો આપ તારા દીકરાને બની જાય પાર્ટનર. કેમ ચૂપ કેમ થઈ ગઈ? કારણ કે તારા દીકરા પાસે ફક્ત 10 લાખ રૂપિયા છે. કેટલા? 10 લાખ રૂપિયા. તો 10 લાખ રૂપિયા મેં શું કામ પાર્ટનર બનાવે? એ બધું મારે નથી જોવાનું. રવિ છે ને મારા છોકરાનો સાળો થાય છે, એટલે એ સંબંધે એને ભાગીદારી બનાવવો તો પડશે જ. અને જો સીધી રીતે નહીં માને ને તો એનું પરિણામ સારું નહીં આવે. કેમ પરિણામ સારું નહીં આવે? એટલે તું શું કરીશ? હું શું કરીશ? હું શું કરીશ ને એ સમયે જોઈ લેજો. મા દીકરાનો ત્રેવર તો જો. ત્રેવર નથી ભાગીદાર બનવાની. હેલો. હા બોલ ને બેન રીના, શું ચાલે છે તારે? ભાઈ કઈ સારું નથી ચાલતું. આ લોકોએ તો હવે હદ વટાવી દીધી છે. આ લોકો મને બહુ જ હેરાન કરે છે અને ત્રાસ પણ આપે છે. કેમ, શું કરે છે તારી સાથે? તને મારે છે એ લોકો? ના ના ભાઈ, મને હજુ કોઈ મારતું નથી, પણ એ લોકો છે ને આ મા દીકરો બંને હંમેશા મને હેરાન જ કર્યા કરે છે. નકરું કચ કચ કર્યા કરે છે અને જમવા બેસું ને તો ત્યાં પણ કચ કચ કર્યા કરે છે. મારી સાથે કોઈ સારી રીતે વ્યવહાર નથી કરતું. મને બિલકુલ નથી ગમતું ભાઈ. અહીંયા સાચું કહું ને ભાઈ તો હું બિલકુલ કંટાળી ગઈ છું. હું ત્રાસી ગઈ છું આ બંને મા દીકરાથી. મને પણ નથી સમજાતું કે હું શું કરું, કેવી રીતે સમજાવું આ બંને મા દીકરાને. ભાઈ તું જે કરે છે ને એ બરાબર જ કરી રહ્યો છે. આ તારી 4 કરોડની ફેક્ટરીમાં રાહુલ 10 લાખ રૂપિયા આપી અને ભાગ માંગી રહ્યા છે ને એ બિલકુલ ખોટી જ વાત છે એમની. આવું ના કરવું જોઈએ. અને ભાઈ તું છે ને બિલકુલ ચિંતા નહીં કરતો. ભલે જે થવું હોય એ થાય. બાકી આ રીતે રાહુલને ભાગ તો બિલકુલ નહીં આપતો. તું ચિંતા ન કર, હું 2 દિવસમાં ત્યાં આવું છું. આપણે બધા બેસીને કંઈક રસ્તો કાઢીશું. અને છતાં કંઈ કામ પડે ને તો મને તરત કોલ કરજે હો. ઠીક છે ભાઈ, સારું. ઓકે બાય. હા બાય. અરે આવ રવિ આવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ. સુધીરભાઈ, રાહુલ કુમાર ક્યાં છે? અહીંયા અંદર જ છે. બોલાવો. રાહુલ, રાહુલ. હે આવ્યો પપ્પા. અરે વાહ ભાઈ વાહ. ધન ઘડી ધન ભાગ અમારા કે हमारा साड़ा साहेब हमारा घरे पधार्या અને સાથે ફાઇલ પણ લાવ્યા. લાગે છે કે મારી વાત માની ગયા. માનવું તો પડે જ ને. કોઈ ભાઈ એની બેનનું ઘર થોડું તૂટવા દે. અરે વાહ, શું વાત છે. તમે તો સમજદાર છો. હા, જેટલો તમને સમજદાર સમજતો તો ને એના કરતા થોડા વધારે જ સમજદાર છો. મારી વાત સાંભળો, 2 મિનિટ. હા હા, બોલી નાખો. અરે 2 મિનિટ શું રાહ જોવાની બેટા? જાઓ અંદર પડે 10 લાખ રૂપિયા લઈ આવ અને આપી દે એટલે જલ્દીથી એગ્રીમેન્ટ થાય. હા હા મમ્મી, કેમ નહીં. અરે અરે મારી વાત તો સાંભળો તમે બધા. ચલો સંભળાવો, શું કેવું છે તમારે? જો રાહુલ કુમાર, તમે મારી ફેક્ટરીમાં પાર્ટનરશિપ કરવા માંગો છો ને? હા હા, કેમ નહીં. પણ એ શક્ય નથી. લે, કેમ વળી? કારણ કે આ ફેક્ટરીમાં મેં રૂપિયા 4 કરોડનું
રોકાણ કરેલું છે અને તમે તમે 10 લાખ રૂપિયા આપીને મારા પાર્ટનર બનવા માંગો છો. એટલા માટે એ શક્ય નથી. અને તમે મા દીકરો કોઈ વાતે સમજતા જ નથી. એના માટે મેં એક રસ્તો કાઢ્યો છે. રસ્તો? શું કાઢ્યો છે તમે રસ્તો? રસ્તો મેં એ કાઢ્યો છે કે મેં આ ફેક્ટરી વેચી નાખી. વાહ વાહ રવિ વાહ, તે એક ભાઈ તરીકે ખૂબ જ સારો નિર્ણય લીધો. કારણ કે આ બે મા દીકરાની નિયત તો એટલી બધી સારી નહોતી. હું તો એમ કહું છું સારી નહીં, કપટી નિયત હતી. એને સબક શીખવાડવા માટે તે આ નિર્ણય પરફેક્ટ લીધો છે. કારણ કે જો તું તારી ફેક્ટરી ચાલુ રાખત ને તો આ લોકો, આ તારી બેન, એને શાંતિથી જિંદગી જીવવા ન દે, રોજ એને મેણા મારત. પણ તે તારા બેનના ઘરનો વિચાર કર્યો છે કે જો હું મારા જીજાજીને ના પાડીશ, વેવાણને ના પાડીશ, તો મારી બેનનું ઘર ભાંગશે. એના કરતા સાચો રસ્તો એ જ છે કે હું ફેક્ટરી જ વેચી નાખું, એટલે ઝંઝટ થાય, બીજો કોઈ નાનો મોટો બિઝનેસ કરી લઈશ. આ વિચાર કરી તે ખૂબ જ સારું કામ કર્યું છે ભાઈ. હું તો તને ધન્યવાદ આપું છું કે તે તારા બેનનું ઘર તૂટતું બચાવ્યું છે. શું કીધું તે કે તે તારી આ 4 કરોડની કંપની વેચી દીધી છે એમ? જો ભાઈ, અમે લોકો ગાંડા કે મૂર્ખા નથી કે તું જેમ કે એમ અમે માની લઈએ. કારણ કે જે વ્યક્તિ પાસે પૂરા 4 કરોડની કંપની હોય અને એ પણ પ્રોફિટ કરતી હોય, એ આમ એકાએક વેચી ના નાખે, એટલો મૂર્ખો તો કોક જ હોય ને. અમે ના માનીએ. મને તો એવું લાગે છે કે તું છે ને તારી આ કંપનીમાં મને ભાગ દેવા નથી માંગતો, એટલા માટે જ નવા નવા નાટકો કરે છે. એનાથી વિશેષ બીજું કાંઈ નથી. જો કુમાર, તમને ના મનાતું હોય ને તો આ રહી ફાઇલ, ચેક કરી જો. અને હું પણ કાલથી નોકરી જવાનું છું. જય શ્રી કૃષ્ણ. મમ્મી, તમને બંને મા દીકરાને શાંતિ થઈ ગયો છે નહીં? મારા ભાઈએ એની ફેક્ટરી વેચી નાખી, 4 કરોડની ફેક્ટરી વેચી, અને હવે મારો ભાઈ કોઈ બીજાની ફેક્ટરીએ નોકરી કરવા જશે, અને એ પણ તમારા બંનેના પાપના પ્રતાપે. તમે લોકો કેવા માણસો છો ને, મને તો એ જ નથી સમજાતું. બસ તમારે તમારો સ્વાર્થ જોવો છે. દુનિયાનું શું થાય શું નહીં એના સાથે તમને કંઈ લેવા દેવા નથી. તારી વાત સાચી છે બેટા. તારા ભાઈની ફેક્ટરી વેચાઈ ગઈ એનું અમને બંનેને દુઃખ છે, અને અમને ભાન પણ આવે છે બેટા અમે અમારી જગ્યાએ ખોટા હતા. આમ ફેક્ટરીમાં પાર્ટનરશિપ કરવાની જીદ નહોતી કરવી, પણ શું કરીએ, અમારી પાસે મૂડીના પૈસા નહોતા, છતાં પણ અમે ફેક્ટરીના માલિક બનવાના સપના જોતા હતા. હા, મમ્મીની વાત એકદમ સાચી છે. સાચું કહું ને તો આ બધામાં મારી જ ભૂલ છે. મારે જોવું જોઈતું હતું કે મારે શું કરવું જોઈએ અને શું નહીં. તારા ભાઈ આટલી મહેનત કરી અને
આવડી મોટી કંપની ઊભી કરી હતી, જ્યારે મારી પાસે એક તો મૂડી પણ ઓછી હતી અને અનુભવના નામ ઉપર તો શૂન્ય. અને કહેવત છે કે જે વસ્તુનો આપણને અનુભવ ના હોય ને એ વસ્તુ ના કરવી જોઈએ, અને જો કદાચ કરવી જ હોય ને તો પહેલા એ વસ્તુનો અનુભવ લેવો જોઈએ, પછી એ વસ્તુ તમે કરી શકો. જ્યારે મારે તો જે લાડવો હતો ને એ જબરજસ્તીથી મારા ભાણામાં લાવવો હતો, મહેનત કરીને નહોતો કમાવો. હકીકતમાં મારે આવું નહોતું કરવું જોઈતું. પ્લીઝ યાર, મને માફ કરી દે છે. અમારા લોકોથી બહુ મોટી ભૂલ થઈ છે. તમે લોકો માફી માંગો છો ને એ બધી વાત તો ઠીક છે, પણ તમે માં દીકરો થોડું વહેલું સમજ્યા હોત ને તો બિચારા મારા ભાઈને એની ફેક્ટરી ના વેચવી પડે.